टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટમાં અધિકારીઓના રાજીનામાનો દોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। વધુ 2 અધિકારીઓએ નોકરી છોડવા માટે પત્ર લખ્યો છે। ડેપ્યુટી ઇજનેર સોંડાગર અને અમરીશ દવેએ પત્ર લખ્યો છે। નોકરીનો સમય ઓછો બચ્યો હોવાનું સોંડાગરે કારણ આપ્યું છે। અમરીશ દવેએ પારિવારિક કારણ નોકરી છોડવા માટે પત્રમાં લખ્યો છે। અગ્નિકાંડ બાદ 7 મહિનામાં 18 અધિકારીઓના રાજીનામા મંજૂર થયા છે। આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર નિદત બારોટે કહ્યું છે કે જે અધિકારી રાજીનામા આપે તેની સામે વિજિલન્સની તપાસ થવી જોઈએ। રાજકોટ મહાનગરપાલિકામાં અધિકારીઓની સ્થિતિ સેન્ડવિચ જેવી છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે। અધિકારીઓ હંમેશા કામ કરવા માંગતા હોય પરંતુ બીજેપી નેતાઓ કામગીરી નથી થવા દેતા તેવો આરોપ કોંગ્રેસે કર્યા છે। તો બીજી તરફ શહેર બીજેપી પ્રમુખ મુકેશ દોશીએ પણ કહ્યું છે કે કોઈ અધિકારીએ કોઈના દબાવમાં આવી રાજીનામું નથી આપ્યું। ભારતીય જનતા પક્ષના શાસનના કોર્પોરેટરો એના અધિકારીઓને જે રીતે દબાવીને, જે રીતે બીવડાવીને પોતાના અનુકૂળ કામ કરવાનો પ્રયાસ કરે છે, એના ભાગરૂપે કર્મચારીઓ, અધિકારીઓ એમાં ભયનું વાતાવરણ ચોક્કસ હોય એવું લાગે। ભૂતકાળમાં કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના લોકો એ લોકોએ સંયુક્ત રીતે જે ભ્રષ્ટાચારો કર્યા છે એ ભ્રષ્ટાચાર બહાર આવવાની સંભાવના અધિકારીઓને પણ દેખાતી હશે। કોર્પોરેટર અને પદાધિકારીઓ તો સમયાંતરે 2-2.5 વર્ષે બદલાઈ જાય, પરંતુ અધિકારીઓની ક્યાંક સીધી જવાબદારી થતી હોય એમાંથી છટકવાના ભાગરૂપે અધિકારીઓ ભાગે છે એવું કહેવાય। રાજકોટનું મહાનગરપાલિકાનું પ્રમાણિક અને પારદર્શક વહીવટ રહ્યો છે, એટલે 5 વર્ષનું કોંગ્રેસનું રાજકોટ મહાનગરપાલિકામાં શાસન પણ લોકોએ જોયું છે અને એ 5 વર્ષનો ખેલ પણ લોકોએ જોયો છે। એટલે મને એવું લાગે છે કે ભ્રષ્ટાચારીઓને છાવરવા માટે અથવા બીકને ભયના ઓથાને નીચે રાજીનામું આપવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ નથી। રાજકોટ મહાનગરપાલિકા હોય કે કોઈ પણ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટીનું પહેલું સૂત્ર છે પ્રમાણિક અને પારદર્શક વહીવટ। એટલે તો જ લોકોનો વિશ્વાસ 45 વર્ષ સુધી ટકી રહ્યો હોય। એટલે મારી દ્રષ્ટિએ હું આ બાબત સાથે સહમત નથી। ખાસ કરીને અધિકારીઓના વ્યક્તિગત કારણો પણ હોઈ શકે છે।